જય ગૌ માતા, જય દ્વારકાધીશ. સુરભી માધવ ગૌ સેવાધામ દ્વારકા. આજે અમારા ગૌ ભક્ત ગૌ પ્રેમી એવા રેનીશભાઈ પટેલ પધાર્યા છે ગૌશાળાએ, અને એ આવ્યા એની પહેલા એમના તરફથી તરબૂચની મોટી ગાડી ગૌ માતાની સેવા માટે આવી ગઈ છે, જે ગોદામમાં ખાલી થાય છે અને હમણાં ગૌ માતાનો ભોગ આરોપ છે. તો આ તરબૂચની ગાડી રેનીશભાઈ પટેલ તેમજ એમના પિતાશ્રી દિનેશભાઈ પટેલ તરફથી ગૌ માતાને અર્પણ કરવામાં આવશે. દ્વારકાધીશની અસીમ કૃપા છે એમના ઉપર અને ગૌ માતાના ખૂબ આશીર્વાદ છે, જે ગૌ સેવાથી કાયમ માટે જોડાયેલા છે. ઘણા દિવસોથી ઘણા સમયથી અમારે સંપર્કમાં હતા, પણ ગૌશાળાની પહેલી વાર મુલાકાત લીધી છે. તો રેનીશભાઈ, કેવું લાગ્યું તમને ગૌશાળા આવીને? ઘણા સમયથી આમ તો જોડાયેલા છીએ, પણ આજે અહીંયા આવીને ખબર પડી કે ભાઈ ગાયોની ઘણી ઊંડાણપૂર્વક અહીંયા સેવા થઈ છે, બીમાર ગાયો અને ઘણી સંખ્યામાં ગાયોની સાચવણી. તથા અત્યારે દ્વારકામાં હાલ વરસાદ આ વર્ષે જરાય નથી, એની યાદમાં અત્યારે ખાવા માટે ચરવા માટે આજુબાજુમાં કાંઈ લીલું છે નહીં, એટલે ઘણી જરૂરિયાત અત્યારે હાલ વર્તાય છે અહીંયા. એની જાણ ખરેખર અહીંયા જોવા મળી છે આજે. તો લોકોએ આ જાણ ખરેખર લેવી કે દ્વારકા પંથકમાં ક્યાંય વરસાદ નથી, તો લીલો ચારો, સૂકો ચારો બધું મળવું જે છે એ મુશ્કેલ થઈ રહ્યું છે, અને બધી જ વસ્તુના ભાવ છે એ ડબલ થઈ ગયા છે. તો હરેક લોકો આ સહાયમાં આવજો એવી સૌ લોકોને અપીલ છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.